નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શિવનું શક્તિશાળી એવું શિવ દારિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરવાના છીએ. કહેવાય છે કે મહાદેવનું આ સ્તોત્ર એક અત્યંત પ્રભાવશાળી સ્તોત્ર છે કે જેની રચના મહર્ષિ વશિષ્ઠે કરી હતી. માન્યતા પ્રમાણે આ સ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી આર્થિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. નામ પ્રમાણે જ આ સ્તોત્ર દારિદ્ર દહન એટલે કે ગરીબીનો નાશ કરનાર છે. જે વ્યક્તિ દેવામાં ડૂબેલી હોય અથવા સતત આર્થિક તંગીનો સામનો કરતા હોય તેના માટે આ પાઠ રામબાણ ઈલાજ ગણાય છે. તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને આવકના નવા સ્તોત્ર પણ ખુલે છે. જીવનમાં જાણતા અજાણતા થયેલા પાપો એ માણસની પ્રગતિમાં અવરોધ બને છે. જો આ સ્તોત્રનો નિયમિત પાઠ કરવામાં આવે તો પાપોનું શમન થાય અને આત્માની શુદ્ધિ થાય છે. આજના દોડધામ ભરેલા જીવનમાં માનસિક તણાવ સામાન્ય છે, તો ભગવાનનો આ સ્તોત્રનો પાઠ કરવાથી આપણા મનને એક અલગ પ્રકારની શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો પણ દૂર થાય છે. શાસ્ત્ર મુજબ જે વ્યક્તિ ભક્તિભાવથી આ સ્તોત્રનો પાઠ કરે છે તેને પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અનેક વસ્તુ સાથે ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ થાય છે. તો આવો ચમત્કારિક, શક્તિશાળી અને પ્રભાવશાળી પાઠ આજે આપણે કરવાના છીએ, અને એ પણ ગુજરાતીમાં અનુવાદ સાથે. કેમ કે ઘણી વખત આપે યુટ્યુબમાં આ સ્તોત્ર સંસ્કૃતમાં સાંભળ્યો હશે અને નિયમિત પાઠ પણ કરતા હશો, પરંતુ આ સ્તોત્રમાં શું લખેલું છે તે આજે આપણે પાઠ કરતાની સાથે સમજવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. તો આવો શંકર ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ પાઠની શરૂઆત કરીએ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. અથ શ્રી શિવ દારિદ્ર દહન સ્તોત્ર પાઠ અર્થ સહિત. વિશ્વેશ્વરાય નરકાર્ણવતારણાય કર્ણામૃતાય શશિશેખરધારણાય કર્પૂરકાંતિધવલાય જટાધરાય દારિદ્ર્ય દુઃખદહનાય નમઃ શિવાય. જે વિશ્વના સ્વામી છે, જે નરકરૂપી સંસાર સાગરથી ઉદ્ધાર કરનાર છે, જેમના નામનો ધ્વનિ કાનો માટે અમૃત સમાન છે, જેમણે પોતાના ભાલ પર ચંદ્રને આભૂષણ રૂપે ધારણ કર્યો છે, જે કપૂર જેવી કાંતિ ધરાવતા ધવલ વર્ણના જટાધારી છે, એટલે કે સફેદ વર્ણના જટાધારી છે, તે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે. ગૌરી પ્રિયાય રજનીશ કલાધરાય કાલાંતકાય ભુજગા દીપ કંકણાય ગંગાધરાય ગજરાજ વિમર્દનાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. જે માતા ગૌરીને અત્યંત પ્રિય છે, જે ચંદ્રની કળાને ધારણ કરનાર છે, જે કાળના પણ કાળ છે, જે નાગરાજને કંકણ રૂપે ધારણ કરનાર છે, જેમણે પોતાના મસ્તક પર ગંગાને ધારણ કરી છે, જે ગજરાજનું વિમર્દન કરનાર છે, તે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે. ભક્તિ પ્રિયાય ભવરોગ ભયાપહાય ઉગ્રાય દુર્ગ ભવસાગર તારણાય જ્યોતિર્મયાય ગુણનામ નૃત્યકાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય.
જે ભક્તિ પ્રિય છે, સંસારરૂપી રોગ અને ભયનો નાશ કરનાર છે, જે સંહારના સમયે ઉગ્રરૂપ ધારણ કરનાર છે, જે દુર્ગમ ભવસાગરથી પાર ઉતરનાર છે, જે જ્યોતિ સ્વરૂપ છે અને પોતાના ગુણ તથા નામ અનુસાર સુંદર નૃત્ય કરનાર છે, તે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે. ચર્માંબરાય સવભસ્મ વિલેપનાય ભાલેક્ષણાય મણિકુંડલ મંડિતાય મંજીરપાદયુગલાય જટાધરાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. જે વાઘના ચર્મને ધારણ કરનાર છે, જે શરીર પર ચિતા ભસ્મ લગાવનાર છે, જે કપાળમાં ત્રીજું નેત્ર ધારણ કરનાર છે, જે મણિઓના કુંડળથી સુશોભિત છે, જે પોતાના ચરણોમાં નુપુર ધારણ કરનાર જટાધારી છે, તે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે. પંચાનનાય ફનિરાજ વિભૂષણાય હેમાંશુકાય ભુવનત્રય મંડિતાય આનંદ ભૂમિ વરદાય તમોમયાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. જે પાંચ મુખવાળા નાગરાજ રૂપી આભૂષણથી સુસજ્જિત છે, જે સુવર્ણ સમાન તેજસ્વી કિરણોવાળા છે, જે આનંદ ભૂમિને વરદાન આપનાર છે, જે સૃષ્ટિના સંહાર માટે તમોગુણનો સ્વીકાર કરનાર છે, જે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે. ભાનુપ્રિયાય ભવસાગર તારણાય કાલાંતકાય કમલાસન પૂજિતાય નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. જે સૂર્યને અત્યંત પ્રિય છે, જે ભવસાગરથી ઉદ્ધાર કરનાર છે, જે કાળ માટે પણ મહાકાલ સ્વરૂપ છે અને જેમની બ્રહ્માજી પૂજા કરે છે, જે ત્રણ નેત્રો ધારણ કરનાર છે, જે શુભ લક્ષણોથી યુક્ત છે, તે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે. રામ પ્રિયાય રઘુનાથ વરપ્રદાય નાગ પ્રિયાય નરકાર્ણવતારણાય પુણ્યેષુ પુણ્યભરિતાય સુરર્ચિતાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. જે રામને અત્યંત પ્રિય અને રઘુનાથજીને વરદાન આપનાર છે, જે સર્પોના અતિ પ્રિય છે, જે ભવસાગર રૂપી નરકમાંથી તારનાર છે, જે પુણ્યશાળીઓમાં અત્યંત પુણ્યશાળી છે, જેમની સમસ્ત દેવતાઓ પૂજા કરે છે, તે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે. મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય ગીતપ્રિયાય વૃષભેશ્વર વાહનાય માતંગ ચર્મ વસનાય મહેશ્વરાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. જે મુક્ત જીવોના સ્વામી છે અને જે ચારેય પુરુષાર્થોનું ફળ આપનાર છે, જેમને સંગીત પ્રિય છે અને નંદી જેમના વાહન છે, જે ગજ ચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરનાર મહેશ્વર છે, તે દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવને મારા નમસ્કાર છે.
વસિષ્ઠેન કૃતમ સ્તોત્રમ સર્વરોગનિવારણમ સર્વસંપત્કરમ શીઘ્રમ પુત્રપૌત્રાદિવર્ધનમ ત્રિસંધ્યમ ય પઠે નિત્યમ સહિ સ્વર્ગમવાપ્નુયાત. ઋષિ વશિષ્ઠ દ્વારા રચાયેલું આ સ્તોત્ર તમામ રોગનું નિવારણ કરનાર છે, જે શીઘ્ર સકલ સંપત્તિ પ્રદાન કરનાર અને પુત્ર પૌત્ર આદિ વંશની વૃદ્ધિ કરનાર છે. જે મનુષ્ય નિત્ય ત્રણેય કાળે સવાર બપોર સાંજ આ સ્તોત્રનો પાઠ કરે તે નિશ્ચિતપણે સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. તો બોલીએ શંકર ભગવાન કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે શિવ દારિદ્ર દહન સ્તોત્રનો પાઠ કર્યો હશે અને આગળ પણ કરતા રહેશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.